નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો પશુપાલનનો વ્યવસાય કરતા એની અંદર ખાસ જે ગાયો છે, એક સાથે 12 ગાયોનું ઓટોમેટિક મશીનથી કઈ રીતે દૂધ નીકાળવામાં આવે છે, ખરેખર અદ્ભુત કહી શકાય. જોઈએ એને કઈ રીતે દૂધ નીકાળે છે. આ મશીનને આ રીતે ખેડૂત મિત્રો લગાવી દેવામાં આવે છે. મશીનના આ નળી દ્વારા આ રીતે અહીંયા ખેડૂત મિત્રો દૂધ છે એ નીકાળવામાં આવે છે. આ દૂધ ઓટોમેટિક છે એ આગળના ટાંકામાં છે એ જતું રહે છે. એક સાથે જે 12 ગાયોનું દૂધ નીકાળવામાં આવે છે ને, એની સિસ્ટમ એવી રીતે ગોઠવી છે ને ખેડૂત મિત્રો, કે આ દૂધ છે ને તેને આ જે પાઇપલાઇન છે, આ જે બધી 12 ગાયોનું આ ટાંકામાં દૂધ આવે, પછી આ જે મોટર છે ને, મોટરથી સ્ટાર્ટ કરી અને જે મેઇન ટાંકું છે ને તે તરફ એ પાઇપલાઇન મારફત છે એ દૂધ એ મેઇન ટાંકામાં જતું રહે. અને મેઇન ટાંકામાંથી છે એ દૂધની બરણીઓ, જે દૂધ ભરવાના વાસણો છે એ ભરી લેવામાં આવે નળ ચાલુ કરે એટલે. આપણે એવું ટાંકું તમને દેખાડવાનો પ્રયત્ન કરું તો એનો જે મેઇન ટાંકો છે ને એમાં આ જે વાસણો, આ એનો મેઇન ટાંકો છે. આ ટાંકાની અંદર છે સમગ્ર દૂધ આવે ને પછી નળ મારફત એને ભરી લે. અદ્ભુત વ્યવસ્થા છે. ઓછા સમયની અંદર ઝડપી કામ કેમ કરી શકાય એ ચંદનસિંહ રાઠોડ નામના જે પશુપાલક છે એમને ખરેખર એક પોતાની બુદ્ધિનો એક જોરદાર ઉપયોગ કર્યો કહેવાય. અને ઓછા સમયમાં વધારે ગાયો દોઈ શકાય. થોડું ખર્ચાળ કહી શકાય, પરંતુ પશુપાલનનો વ્યવસાય કરવામાં એકદમ સરળતા કહી શકાય એવું આ મશીન કહી શકાય. તમે જુઓ ખેડૂત મિત્રો, આ રીતે ક્રમમાં છે એ જે ગાયો છે ને એને આ ઓટોમેટિક મશીનની જે શ્રેણી છે ને એમાં ગોઠવવામાં આવે છે. ઓટોમેટિક જ છે એ ગાયો ગોઠવાઈ જાય છે અને પછી છે એને દૂધ નીકાળવાની પ્રક્રિયા છે એ ચાલુ કરવામાં આવે છે. ખૂબ જ સરસ વ્યવસ્થા ગોઠવી છે ખેડૂતભાઈએ. ખરેખર એક સારી એવી વ્યવસ્થા કહી શકાય ઓછા સમયની અંદર દૂધ નીકાળવા માટેની. અને પછી એને દૂધ છે એ નીકાળવામાં આવતું હોય છે. ચંદનસિંહભાઈ ખરેખર એક ઇનોવેટિવ કહી શકાય. તમે જો આ રીતે છે એ એક સાથે 1, 2, 3, 4, 5 અને 6 ગાયો આ બાજુ પણ છે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો. વાહ, સરસ, ખૂબ સરસ કહેવાય. તો ખેડૂત મિત્રો, કેવો લાગ્યો તમને વિડીયો? જો ગમ્યો હોય તો ચોક્કસ બીજા ખૂબ અને ખૂબ જાણકાર પશુપાલકોને આ અમારો વિડીયો મોકલો અને સબસ્ક્રાઈબ ઉપર બટન દબાવો. અને આવતા વિડીયોમાં આપણે ફરી મળીએ. ત્યાં સુધી જય જગત, જય ખેડૂત.